તાલાળામાં વારસાઈની ખેતીની જમીન માટે મકાન સળગાવી દેવામાં આવ્યું। આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો। આખે આખું મકાન એ પેટ્રોલ બોમ્બ વડે સળગાવી દેવામાં આવ્યું ને સાથે સાથે 4 જેટલા રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા। તે હજુ પણ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે। છેલ્લા 40 વર્ષથી જમીનનો વિવાદ હતો। ગીર સોમનાથ જિલ્લાની અંદર મોડી રાત્રે એક બબાલ જોવા મળી હતી। જમીનને લઈને ગીર સોમનાથ જિલ્લામાં એ બબાલ થઈ હતી। ગીર સોમનાથ જિલ્લો આમ તો અનેક વખત ત્યાં એ શાંતિના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ વારસાઈની ખેતીની જમીન મુદ્દે આ મોટી બબાલ થઈ હતી। તાલાળામાં વારસાઈની ખેતીની જમીન માટે મકાન સળગાવી દેવામાં આવ્યું। જવાંત્રી ગામે વારસાઈ ખેતીની જમીન મુદ્દે આ હુમલો કરવામાં આવ્યો। ગંભીર રીતે દાઝી ગયેલ 75 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું। હુસેનાબેન બાજરાણીનું મોત ટૂંકી સારવાર બાદ થયું। હુમલાખોરોએ પેટ્રોલ બોમ્બ વડે મોડી રાત્રે મકાન પર હુમલો કરીને તેમને સળગાવી દીધું। જવાંત્રી ગામે હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। ઘટનાના 24 કલાક બાદ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે સામાન્ય જમીનની વારસાઈ બાબતે આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો। આખે આખું મકાન એ પેટ્રોલ બોમ્બ વડે સળગાવી દેવામાં આવ્યું ને સાથે સાથે 4 જેટલા રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા। જવાંત્રી ગામમાં એ વારસાઈ ખેતીની જે મુદ્દો હતો એ મુદ્દાને લઈને એ અદાવત રાખીને રાત્રે એ 75 વર્ષીય વૃદ્ધા તે ઘરની અંદર જ્યારે હતા ત્યારે ઘરને સળગાવી દેવામાં આવ્યું। ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર બાદ જ તે વૃદ્ધાનું એ મૃત્યુ નિપજ્યું ને તેને લઈને હવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, પરંતુ હજુ 24 કલાક સુધી એ પોલીસની પકડમાં એ આરોપીઓ જેમણે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમણે પેટ્રોલ બોમ્બ વડે ઘર સળગાવ્યું, તે હજુ પણ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે। ત્યારે આવો સાંભળીએ આ સમગ્ર જમીન વારસાઈ બાબતે જે હુમલો થયો અને વૃદ્ધાનું મૃત્યુ થયું એ બાબતે પોલીસ શું કહી રહી છે। આ તાલાળા તાલુકાનું જાવંત્રી લીમદ્રાવાડી વિસ્તાર છે। રાત્રે 10:15 ની આસપાસ મને તાલાળા પોલીસમાંથી પીએસઆઈ સાહેબનો તનેસા સાહેબનો ફોન આવ્યો, એટલે હું તાત્કાલિક અહીંયા આવ્યો। એટલે એક ડોશીમાં અહીંયા આગ લાગેલી હતી, ડોશીમાં ટૂંકમાં બળી ગયેલા હતા, એ ત્યાં રસ્તામાં આગળ હતા। પછી 108 ને મેં જાણ કરી અને પોલીસને ખબર જ હતી, ટૂંકમાં પોલીસમાં જાણ કરી હતી બનાવ બન્યો ત્યારે ઘટનાક્રમ। તો 108માં ડોશીમાને મોકલાય તો 108 આવે પેલા પોલીસે માનવતા દર્શાવી અને તાલાળા પોલીસે ડોશીમાને પીસીઆરમાં 112માં હોસ્પિટલ રવાના કર્યા। પછી તાલાળા પોલીસ તેમજ બધી પોલીસ આવી ગઈ હતી ઘટના સ્થળે, અને આ છેલ્લા 40 વર્ષથી જમીનનો વિવાદ હતો એ બનાવ હોય આમાં માથાકૂટ થયેલી હોય એવું જાણવા મળેલ છે।